હું છેલ્લા 5 વર્ષથી ખેતી કરું છું. એટલે મને પ્રથમ શરૂઆતમાં તો ચીલા ચાલુ ખેતી કરતો હતો. પણ પછી હું આત્મામાં જોડાણો સાહેબ. એટલે મને આત્માવાળા સાહેબોને મને સપોર્ટ કર્યો ને બધાને આમ માહિતી આપી, તાલીમમાં મૂક્યો. એટલે એમને કીધું કે આપણે હવે ઝેર મુક્ત ખેતી કરવી છે. જેમ કે આપણા છોકરાની છેલ્લી પેઢીને સારી જમીન આપીએ, સારો ખોરાક પણ આપીએ. એટલે મેં એટલેથી પ્રાકૃતિક ખેતી ચાલુ કરી. એટલે એમને જે બધા આયામો મને શીખડાયા કે બીજામૃતનો પટાળવો, જીવામૃત બનાવવું, ઘનજીવામૃત બનાવવું, આચ્છાદન કરવું, પછી ખાટી છાશ છંટકાવવા માટે ઉપયોગ કરવો, ગૌમૂત્રનો ઉપયોગ કરવો, આવું બધું બનાવીને હું શાકભાજી અને ધાન્ય પાકો બેય પણ વાવું છું. શાકભાજીમાં વેલાવાળી શાકભાજીમાં દૂધી છે, તુરિયા છે, વાલોળે થોડી ઘણી વાવું, પછી ચોળી, ગવાર, આવા બધા પાકો હું વાવું છું. આરા ક્ષેત્રમાં સાહેબ કરું છું હું આર્યું પ્રાકૃતિક. એટલે આમાંથી મને કોઈ ને તોય 2.5 થી 3 લાખના અંદાજમાં મારે ઉત્પાદન થાય એમ. અને એમાં ખર્ચો તો ઝીરો બજેટ, આમાં કોઈ ખર્ચો નહીં. મારે લાવવાનું શું, ગોળ ને બેસન, બીજું કોઈ નહીં. બીજું બધું મારા પાસે તો હોય જ. આ 2 વસ્તુ લાવવાની. ચણા ગમે એવા થોડા હળેલા હોય, ઈધાર ગીધર હોય તો લાવવા ને એચા ભાવના આપણે ચાલે. ગોળ જોવે દેશી. એટલે આપણે કોઈ ખર્ચો થતો નથી. એટલે મહેનત કરવી પડે ખાલી. લોકોને તો હું એવું કહેવા માગું છું કે સાહેબ પ્રાકૃતિક ખેતી જ કરાય. અત્યારે દાડે દાડે નાના બાળકો શાળામાં ભણતે એમનું એટેક આવી જાય ને મરી જાય મોણ. એટલે આવું ના થાય એ માટે કરીને આપણે રાસાયણિક છોડવું પડશે. એટલે મારું તો એવું કહેવું છે પ્રાકૃતિક જ કરાય.